અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. રાહુલ ઘનશ્યામભાઈ સોની સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. રાહુલ અને તેની પત્ની મયુરી વચ્ચે ગળકંકાસ ચાલુ હતો, જેના કારણે તેના સસરા મનહર ચુનીલાલ સોની સાથે ટેલિફોનિક વાતચીતમાં મનદુખ થયું હતું. ત્યારબાદ આરોપી રાહુલ સોની તેનું હથિયાર લઈને નીકળી ગયો હતો અને સસરાના ઘર આગળ જઈને ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે. કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા. વિગત મુજબ મનહર ચુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે. કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુખ થતાં આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ. આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે. 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે. વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે, ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા, જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હાલ તો આરોપી રાહુલ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રાહુલ સોની ઉપર અગાઉ 2018માં આનંદનગર સેટેલાઇટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીક આવે જે સુભાષ સોસાયટી છે, સુભાષ સોસાયટીમાં ફાયરિંગની જે ઘટના હતી તે સામે આવી હતી. ત્યારબાદ ARV ન્યૂઝની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે મકાન છે ત્યાં જે ફાયરિંગની જે ઘટના હતી તે સામે આવી હતી. જે રાહુલ સોની છે, રાહુલ સોની દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે પોતાની પત્ની છે મયુરી, જે અહીંયા આવી હતી, ત્યારે જે રાહુલ સોની હતો તે પોતાની પત્નીને મળવા અહીંયા આવ્યો હતો. પણ અગમ્ય કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા જે રાહુલ સોની હતો, રાહુલ સોની દ્વારા પોતાની કારમાંથી બંદૂક લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ફાયરિંગનો જે અવાજ હતો, અવાજ સાંભળી આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ અહીંયા દોડી પહોંચી હતી અને જે રાહુલ સોની છે, રાહુલ સોનીની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જે રાહુલ સોની છે, રાહુલ સોની તો હાલ પોલીસ ઝડપના છે, પણ આગળની જે તપાસ છે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુનિલ પરમાર, ARV ન્યૂઝ, અમદાવાદ.